નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા તાલુકાના પાનવાડી ખાતે આવેલ ટેસ્ટિંગ લેબના તાળા તોડી 23,300ના મત્તાની ચોરી થઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી ખાતે આવેલ ટેસ્ટિંગ લેબમાં રાત્રિ દરમિયાન તાળું તોડી પ્રવેશ કરી અજાણ્યા ચોર ઇસમોએ 23,300ના મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા વ્યારા પોલીસને જાણ કરવામાં આવી હતી। બનાવને લઈ પોલીસે ફરિયાદ દાખલ કરી અજાણ્યા ચોર ઇસમોને શોધવાની કવાયત હાથ ધરી છે, જે માહિતી શુક્રવારના રોજ 10:30 કલાકે મળી હતી। તાપી આદિજાતિ કચેરી ખાતેથી ભંગાર સાયકલને રંગરોગાન કરવાના પ્રકરણમાં માહિતી અપાઈ। તાપી જિલ્લા આદિજાતિ વિભાગ ખાતેથી ભંગાર સાયકલ પ્રકરણમાં રંગરોગાન કરી નવી નક્કોર બનાવવાના પ્રકરણમાં માહિતી અપાઈ હતી, જે માહિતી 11 કલાકે પ્રાપ્ત થઈ હતી। એક્ઝેક્ટલી આ મેટર અમારે ધ્યાને હાલ સુધી આવેલું નથી, પણ તમારા દ્વારા જે ખબર પડી છે એ બાબતે અમે એના લગતી તપાસ કરશું। તપાસને લગતા જે કંઈ અહેવાલો હશે એ અમે સરકારમાં સબમિટ કરશું અને એ અનુસંધાને સરકાર જે કંઈ કાર્યવાહી કરશે એ હિસાબે અમે આગળની કાર્યવાહી હાથ ધરશું। છેલ્લે 1 વર્ષથી આ સાયકલ પડી હતી, ભંગાર હાલતમાં હતી, હવે એને નવી બનાવવામાં આવી રહી છે અને પછી વિદ્યાર્થીઓને જો આપવામાં આવશે અને અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ એ બાબતે? ના, એક્ઝેક્ટલી વસ્તુ એ છે કે આ બાબતને અમને ખ્યાલ તમે કીધું ત્યારબાદ આવ્યો છે, એટલે એ બાબતને અમે તપાસ કરશું। ત્યારબાદ જે કંઈ અહેવાલ હશે એ અમે સરકારમાં રજૂ કરશું। સરકાર એ અંગે જે કંઈ નિર્ણય લેશે એ મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ બાબતે આજે સાયકલનું રિપેરિંગ કર્યું હતી એ બાબતે કોઈ તમને એજન્સી દ્વારા કે કોઈ લેટર આપ્યો કે એમ આપોઆપ બારોબાર ચાલી? ના, આ બધું અમને કશો ખ્યાલ નથી। આ બધું તમારા દ્વારા જાણ થઈ છે, એટલે એ બાબતની અમે તપાસ કરશું। જે તે એજન્સી હશે કે જે કંઈ હશે, હાલ અમારા દ્વારા આ કંઈ સાયકલો ને એ બધું કશું સ્વીકારવામાં આવેલ નથી, એટલે અમારા ધ્યાન બહાર જ થઈ રહ્યું છે। આ જે કંઈ હશે એના રિપોર્ટ તૈયાર કરીને અમે સરકારમાં રજૂ કરશું। તાપી સેવા સદનના હોલમાં પ્રભારી મંત્રીની હાજરીમાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા, જેમાં ડીડીઓ સહિત એસપી અને અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી શુક્રવારના રોજ 11:30 કલાકે મળી હતી। તાપી એલસીબી પોલીસે શીતલ હોટલ પાછળથી જુગાર પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓને સોંગઢ પોલીસને સોંપ્યા। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ સોંગઢ ખાતેથી વરલી મટકાનો જુગાર રમાડતા 8 આરોપીઓને ઝડપી લઈ કુલ 1,80,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જે પ્રકરણમાં ઝડપાયેલા તમામ આરોપીઓનો કબજો સોંગઢ પોલીસને સોંપવામાં આવ્યો હતો, જેમાં પપ્પુ ગોસ્વામી અને ભવન ભરવાડ નામના ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા છે, જે માહિતી 10 કલાકે મળી હતી। તાપી જિલ્લા ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીની છોટા ઉદેપુર બદલી, તેમની જગ્યા પર નવા અધિકારી મુકાયા। તાપી જિલ્લા આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ અધિકારી ડૉક્ટર પાઉલ વસાવાની છોટા ઉદેપુર બદલી કરવામાં આવી છે। તેમની જગ્યા પર નવા અધિકારી તરીકે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા અને બઢતી લઈ આવેલા અધિકારી ડૉક્ટર અનિલ વસાવાની નિમણૂક કરવામાં આવી છે, જે માહિતી શુક્રવારના રોજ 11 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના ટીચકપુરા ગામેથી મહિલા દ્વારા કોબરા જાતિના સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ટીચકપુરા ગામના સડક ફળિયામાં રહેતા પન્નાબેનના ઘર નજીક સાપ નજરે પડતા એનિમલ ટીમના સભ્ય સંધ્યાબેન ગામિતને જાણ થતાં કોબરા જાતિના સાપનું તેમના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બાદમાં વન વિભાગના માર્ગદર્શન હેઠળ ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઈ હતી, જે માહિતી શુક્રવારના રોજ 4 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના ચીખલી ભેંસરોડ ગામે પુરુષે ખેતરના આંબાના ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ચીખલી ભેંસરોડ ગામે રહેતા 69 વર્ષીય નગીનભાઈ ગામિત નાઓએ ખેતરમાં આવેલ આંબાના ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, જેમાં અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી લેતા સોંગઢ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શુક્રવારના રોજ 5 કલાકે મળી હતી। નિઝર તાલુકાના સરવાડા ગામનું અતિ જર્જરિત બનેલ બસ સ્ટોપને તોડી પડાયું। નિઝર તાલુકામાં સમાવેશ વાંકા 4 રસ્તાથી વ્યાવલ ગામ તરફ જતા રસ્તા ઉપર સરવાડા ગામનું બસ સ્ટોપ અતિ
જર્જરિત હાલતમાં હોવાથી ગત દિવસોમાં જવાબદાર તંત્ર દ્વારા જે અતિ જર્જરિત અને મુસાફરો માટે જોખમી બની ગયેલ બસ સ્ટોપને તોડી પાડવામાં આવ્યું છે, જે બાબતની માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.